અંકલેશ્વરના ભરકોતરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મહેતા નામના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી રૂ2,74,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભરકોતરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મહેતા નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલના વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. એલસીબીની ટીમે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ, પાઇપના ટુકડા સહિત 300 કિલોગ્રામ શંકાસ્પદ કોપરનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક, મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઈસમો હાજર મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ કરી ન શકતા પોલીસે રૂ2,64,000 ઉપરાંતનો જથ્થો અને 10,000નો મોબાઈલ મળી કુલ રૂ2,74,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.